જય માતાજી. આજે આપણે બનાવશું ગુલાબ ચટ્ટા, જે ખાટી છાશમાં બનાવવાના હોય છે. અને આને બધા જ લોકો બનાવતા હોય છે, પણ બધા અલગ અલગ રીતે એનું નામ હોય છે. તો અમારે ત્યાં ગુલાબ ચટ્ટા કહે છે, તમારે ત્યાં શું કહે છે? કોઈ વઘારેલી રોટલી કહેતું હોય, કોઈ ખાટી છાશમાં રોટલી કહેતું હોય. તો આવી રીતે મેં રાત્રે રોટલી વધારે બનાવી હતી, તો નાના નાના પીસ કરી લીધા અને થોડા ઝીણા જ કરવાના, એટલે સરસ છાશની અંદર ઉકળી જાય. હવે આપણે બનાવવાનું છે ગ્રેવી. તો એની માટે ડુંગળી લઈ લઈશું. ટામેટાં નાખવા હોય તો નખાય, પણ મને ટામેટું નથી ભાવતું એટલે મેં નથી નાખ્યું. તો એક ડુંગળી મોટી સાઈઝની લીધી છે, અને આની અંદર પણ આપણે માપનું જ ભરવું પડે છે. વધારે ભરીએ છીએ તો પીસાતું નથી અને જલ્દી ખરાબ થઈ જાય છે કટર. તો ડુંગળીને છોલી લીધી છે અને ફરતી ફરતી બધી બાજુ એક સરખી નાખીશું સમારીને. આવી રીતે 2 વાર ભલે પીસવું પડે, પણ થોડું ઓછું જ લેવાનું. હજી આટલી ડુંગળી છે લઈ લઈએ. એક ડુંગળી મેં લીધી છે મોટી. આમાં તમારે લીલું મરચું નાખવું હોય તો પણ નાખી શકાય. બંધ કરી અને એને પીસી લઈએ. અને જેટલું થઈ શકે ને એટલી ઝીણી ડુંગળી પીસવાની. છેક સુધીને આપણે દોરી નથી ખેંચવાની, અડધી અડધી જ ખેંચવાની, નહીં તો જલ્દી ખરાબ થઈ જાય છે આ દોરી. હજી થોડીક કરવી પડશે. જોઈ લઈએ. સરસ થઈ ગઈ છે. બસ આવી ઝીણી રાખવાની. હવે તેલ મૂકી દઈએ. તો ટમેટાને ગ્રેવી ન કરવી હોય ને એને આખા રાખવા હોય કટકા કરીને તો પણ નાખી શકાય. પણ જેટલી ડુંગળીનો ટેસ્ટ આવે છે એટલો ટમેટાનો નથી આવતો, એટલે બને ત્યાં સુધી ટમેટાં નહીં નાખવાના. પછી ભાવતા હોય તો તમે નાખી શકો, કંઈ વાંધો નથી. રાઈ જીરું નાખી અને ડુંગળી નાખી દઈએ. એને ધીમા તાપે સાતળશું. આછી ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાતળવાની. અને સાથે આપણે લસણવાળું મરચું પણ નાખી દઈએ, એટલે મરચું, મસાલા, ડુંગળી બધું એકસાથે સતળી જાય. ધાણા જીરું નાખીશું. હળદર નાખી દઈએ. મીઠું આપણે રોટલીમાં પણ હોય છે એટલે એ રીતે નાખવાનું. અને થોડી ખાંડ, કેમ કે છાશ જેટલી ખાટી હશે ને એટલી જ સરસ લાગશે, એટલે ખાંડ થોડીક નાખવાની ચપટી. તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ નાખો તો વધારે સારું લાગશે. કેમ કે છાશ ખાટી હોય એટલે ગળપણ પણ નાખીએ તો થોડું બેલેન્સ રહે. બસ બધું મિક્સ કરી અને સતળાવા દઈશું. અને હવે છાશ નાખી દઈએ. ખાટી જ છાશ લેવાની છે. દહીં હોય તો પણ ખાટું હોય તો એને ઝેરીને પછી લઈ લેવાનું. મોરી છાશ કે મોરા દહીંમાં નહીં ટેસ્ટ આવે, સારું જ નહીં લાગે. થોડી વાર ઉકળવા દેવાનું. અને પછી એમાં તરત જ રોટલી નાખી દઈશું, કેમ કે આપણે રોટલી નાખ્યા પછી રોટલી પકાવવા માટે પણ એને ઉકાળવાનું છે. રોટલી નાખ્યા પછી જરૂર પડશે તો થોડી છાશ નાખીશું, જો જાડું થઈ જાય તો. અને બધી જ રોટલી જે કટકા કર્યા છે એ નાખી દઈએ. મિક્સ કરી લઈએ હલાવીને. થોડી છાશ નાખીએ, કેમ કે ઉકળશે એટલે જાડું થઈ જાય. બસ હવે થઈ જશે. જેમ જરૂર પડે એમ છાશ નાખતું જવાનું, એક સામટી નહીં નાખવાની. તો તૈયાર છે આપણા ગુલાબ ચટ્ટા. પ્લેટમાં લઈ લઈએ. અને આને ગરમ ગરમ જ ખાવાના. ઠંડા થશે તો એકદમ છાશ બધી રોટલીમાં પીવાઈ જશે તો નહીં સારા લાગે. બધી જ છાશને રોટલી શોષી લે છે એટલે એકદમ જાડું થઈ જાય. અને ઘી નાખવાનું થોડુંક.
લીલા ધાણા નાખી દઈશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ધાણા સમારીને નાખી દઈશું. તો તૈયાર છે આપણા ગુલાબ ચટ્ટા. ચોક્કસથી મને કમેન્ટ કરજો કે તમારે ત્યાં આને શું કહીને કહે છે, બોલાવે છે. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.